જોઈ ઓળખો છો ને? આ પતી જાય પછી મનન પાલભીને બોલાવો, એના પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ ફરિયાદ કરાવડે. ઉપર 2 વાગે દુકાન બેઠેલો, હું અને મારા મિત્ર 2 જ હતા. પોલીસની ગાડી 4-5 આવેલી, એમાં પીએ સાહેબ ને બધા હતા. અને મને કે તમે લોકોને ફરમાવો પોલીસ વિરુદ્ધ, કે તારી ઉપર ફરિયાદ દાખલ કરો એમ ઉશ્કેરા એમ. મેં કહ્યું મેં ક્યાં એવું કર્યું? તો કે તારા મોબાઈલ લાવી. મારા આગળ મોબાઈલ લઈ લીધો કરાઈને, અને મોબાઈલમાં જોયું એવું કંઈ નીકળ્યું નહીં. પછી એરિયા જતા રહીએ. પછી મને કે તારી ઉંમર કેટલી? મેં મારા 26 વર્ષ ઉંમર હે. તો કે તાર જીવવાનું હજી બાકી? મેં કહ્યું હા. એવી ધમકી આપી એ કે હળવદમાં તું આવ લે કે નામ નથી ખબર. જોઈ ઓળખો છો ને? આ પતી જાય પછી મનન પાલભીને બોલાવો, એના પોલીસ સ્ટેશનમાં એની વિરુદ્ધ ફરિયાદ કરાવડે. રેડી ને બધા? આ 15 તારીખનો પ્રસંગ પતી જાય પછી ફરી આખું ગામ રેડી થાવ. આપણા ગામના કોઈ પણ દીકરાને કે ખેડૂતને આવી ટણીની ભાષામાં વાત કરે તો ચલાવવાનું નથી. એક મિનિટ, આ ચોરના દીકરાઓ ચરસમાંથી, ગાંજામાંથી, દારૂમાંથી, ડ્રગ્સમાંથી કમાય અને પાવર આપણી ઉપર કરે. બિલકુલ ચલાવી લેવાનું નથી. તમે બિલકુલ મુજાશો નહીં. જોઈ ઓળખો છો ને? તમે નામજોગ ફરિયાદ કરો, તમે નામ સુધી કાઢો. રેડી ને બી બધા?